ભારતીય સેનાના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂને સન્માન કરાશે। આઈપીએલની ફાઇનલ મેચમાં સન્માન કાર્યક્રમ યોજાશે। સેનાના ત્રણેય પ્રમુખોનું સન્માન કરવામાં આવશે। વીર જવાનોના સાહસ અને શૌર્યને બિરદાવવામાં આવશે। સંવાદદાતા પ્રતિક ફોન લાઈન પર જોડાયેલા છે। પ્રતિક, આઈપીએલની ફાઇનલ મેચમાં ત્રણેય સેનાના પ્રમુખોનું સન્માન કરવામાં આવશે, વધુ વિગતો? ઓપરેશન સિંદૂર કરીને દેશનું નામ રોશન કર્યું છે અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે અને આ જ કારણથી સેનાના ત્રણેય પાંખોના વડાનું સન્માન કરવામાં આવશે। આઈપીએલની ક્લોઝિંગ સેરેમની દરમિયાન 3 જૂન દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમવાના છે અને આ ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમની દરમિયાન 45 મિનિટનો એક સમય પાડવામાં આવ્યો છે। આ 45 મિનિટના સમય દરમિયાન ત્રણેય સેનાના વડાઓનું સન્માન કરવામાં આવશે, સાથે જ તેમને ઓનર કરવામાં આવશે, જેથી કરીને તેમણે જે કામગીરી કરી છે તે કામગીરી ને બિરદાવવામાં આવશે, જેની અંદર બીસીસીઆઈના હોદ્દેદારો પણ સામેલ થશે। સાથે જ આ જે ક્લોઝિંગ સેરેમની છે તેની અંદર રાજકીય નેતાઓ પણ સામેલ થઈ શકે છે। હજુ સુધી કન્ફર્મેશન નથી મળ્યું કે આ ક્લોઝિંગ સેરેમનીમાં કયા કયા રાજકીય નેતા મળશે, પરંતુ ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે બીસીસીઆઈ દ્વારા તેમના સન્માન માટે અને આ સન્માનનો કાર્યક્રમ છે તે 45 મિનિટનો રહેવાનો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂન દરમિયાન, જ્યારે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે। કારણ કે પહેલગામ હુમલા બાદ દેશમાં એક રોષ હતો કે પાકિસ્તાનનો બદલો લેવામાં આવે અને બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું, કે જેમાં પાકિસ્તાનની અંદર ઘૂસીને 9 આતંકી ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા હતા અને ભારતીય સેનાએ પોતાના જે શૌર્ય છે તે શૌર્યનો પરચો પાકિસ્તાનને આપ્યો હતો, જેના કારણે ભારત દેશનું નામ રોશન થયું છે અને આ જ કારણથી હવે બીસીસીઆઈ દ્વારા ત્રણેય સેનાના વડાનું સન્માન છે તે ફાઇનલ મેચ દરમિયાન કરવામાં આવશે। જી પ્રતિક, આભાર તમામ વિગતો માટે।